અમારા લેખમાં મેં લખ્યું છે કે માણસ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય ને એનું નામ સમાધિ. પછી એ કોઈના પ્રેમમાં પોતાનું અસ્તિત્વ બે ઘડી માટે ભૂલી જાય, કોઈના ધ્યાનમાં ભૂલી જાય, કોઈ ક્રિકેટર રમતો હોય ને ભૂલી જાય, કોઈ સંગીતકાર વગાડતો હોય ત્યાં ભૂલી જાય, કોઈ નર્તક નાચતો હોય ત્યાં ભૂલી જાય. આ બધી ભાવ સમાધિઓ છે મિત્રો. આ ભાવ સમાધિ એ જ ડૂબકી છે, એ જ સૌથી મોટું ગંગા સ્નાન છે. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. ખૂબ ખૂબ આભાર. મારે તો આમ પણ આભાર માનવાનો છે, આમ પણ આભાર માનવાનો છે. આમ જે નથી દેખાતા અત્યારે નિર્ણાયક મિત્રો, એમનો આભાર માનવાનો છે. કારણ કે હું અહીં યજમાનની ભૂમિકામાં છું, મહેમાનની ભૂમિકામાં નથી. જે સંસ્થાનું નામ વારંવાર લેવાઈ રહ્યું છે, કલા સ્મૃતિ, ગુજરાત સમાચાર પરિવાર સાથે જ સંકળાયેલી સંસ્થા છે. અમારા સ્મૃતિબેન શાહ અને એમને એક જન્મદિને શ્રેયાંશભાઈ એવું વિચાર્યું કે ભાઈ આપણે એક સંસ્થા ઊભી કરીએ, એમને એક સરસ ભેટ આપીએ. ભેટ એવી નહીં કે જન્મદિવસની કેકની જેમ બીજે દિવસે વાસી થઈ જાય, ભેટ એવી કે જે રોજે રોજ તાજી રહે. અને એમાંથી આ સંસ્થાનો વિચાર બી જ આવ્યો. હું તો અહીં રહેતો નથી, અમદાવાદમાં રહું છું, બહુ દૂર. પહેલા ગોંડલ રહેતો, હવે રાજકોટ રહું છું. પણ એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ કંઈક વિચારના માધ્યમથી પણ જોડાયેલા રહ્યો. અને મને આનંદ થાય. આમ હું એવો માણસ છું, આ બધા અમારા પરિવાર જેવા જ લોકો બેઠા છે મારી આસપાસ, એટલે મારી માથે કોઈ ધૂસરી છે નહીં. દીપકભાઈથી માંડીને અભિલાષભાઈ આ બાબતે ઘણા વખત મારા કાન ખેંચતા હોય છે. પણ એ ધૂસરી જે નથી એ નાખવામાં આવી. તમે આ થોડીક જવાબદારી સંભાળો, આવો. હું 2 દિવસ પહેલા તો હજી યુરોપ હતો, પણ મેં તુષારને કહ્યું, મેં કીધું આ મારો જ કાર્યક્રમ કહેવાય અને મારો જ હતો, અવસરને મારી હાજરી નહીં, એવું તો કેમ ચાલે. બહુ આનંદની વાત મારે જે તમારા બધા સાથે શેર કરવાની છે. અમારા જે ભાઈ બહુ દોડાદોડી કરે છે ને, આના માટેનું નામ જ આનંદ છે. એટલે એ આનંદની વાત કરવાની છે. પણ એ મને હમણાં પાછળ આવીને એમ કહી ગયા કે મારી કઈ વાત જાજી કરતા નહીં. એવા ઘણા બધા આનંદો અમારી સાથે જોડાયા છે. પહેલા તો આ નાટ્ય સ્પર્ધા જ એક લેગસી છે. વંદાબેનને તો ખ્યાલ આવ્યો જ હશે કે ભાઈ 37 વર્ષ સુધી નાટકોના કામની સાથે એક જ સંસ્થા એકધારી જોડાયેલી હોય, આ બહુ મોટું કામ છે. આ વખતે તમે પરિવર્તન નોંધ્યું હશે કે કોલેજ ગોઈંગ નાટકો, કોલેજના જ મિત્રોના નાટકો, એ બધું તો આપણે થતું જ. એની સાથે આપણે એક નવો પ્રયોગ પણ કર્યો, એની સાથે કે ભાઈ કોલેજના નવો એવા નાટકોને પણ સમાવિષ્ટ કરવા. હું અંદર પૂછતો હતો તો મને પૂછવામાં બહુ સરસ મજાની વાત જાણવા મળી કે સરાસરી ઉંમર 30 વર્ષથી વધુ ન હોય એવા લગભગ કેટલા 900 જેટલા કલાકારોએ છે એક રીતે કે બે રીતે આમાં યોગદાન આપ્યું છે. એટલે આવતીકાલની સ્પર્ધા છે, વીતેલી કાલની સ્પર્ધા નથી. નાટકના માધ્યમથી, નાટકની સ્પર્ધાના માધ્યમથી. અને મુશ્કેલી એ હોય છે કે આપણે ત્યાં સ્પર્ધાઓ બધી ખૂબ થાય, તાલીમો ન અપાય. સ્પર્ધામાં જે લોકો પહેલેથી કેળવાયેલા હોય એ જ નંબર લઈ જાય. એટલે અમે કલા સ્મૃતિમાં એ પણ પ્રયોગ કર્યા છે કે આપણે તાલીમ આપીએ. એટલે તમે જો ધ્યાનથી નોંધી હોય અમારી કલા સ્મૃતિની પોસ્ટ, અમારી વિગતો, હું પણ ક્યારેક મારા સોશિયલ નેટવર્ક બધું શેર કરતો હોઉં છું. મને આ બધા મિત્રો, બધા અમારા યંગસ્ટર્સ જ છે આખી ટીમમાં, એ ટેગ પણ કરતા હોય છે. તમે નોંધ્યું હોય તો અમે પહેલા નાટ્યની આખી શિબિર કરી, તાલીમ આપતી કે ભાઈ આખા ગુજરાતમાંથી લોકો આવે અને એ બેસે અને કેવી રીતે અભિનય કરવો, કેવી રીતે નાટક, કેવી રીતે એનું સ્ક્રિપ્ટિંગ, અને મંજાયેલા માણસો કહી શકાય એવા બધા મિત્રોની સાથે. સૌમ્ય જોશી પણ હોય ને સંજય ગોરડિયા પણ હોય. બે તમે આમ જુઓ તો બે અંતિમ આખા આવી ગયા ગુજરાતી નાટ્ય વિશ્વના. કે તમે એકદમ કોમર્શિયલી સક્સેસફુલ નાટક કેમ બનાવવું એ પણ, અને એકદમ ઇનોવેટિવ, ક્રિએટિવ, એક્સપેરિમેન્ટલ નાટકમાં કેમ કામ કરવું એ પણ. રાજુભાઈ ઘણા બધા મિત્રો એમાં જોડાયેલા. એટલે પહેલા આપણે શિક્ષણ આપીએ પછી સ્પર્ધા કરીએ ને તો મતલબ છે. એટલે કલા સ્મૃતિ આ રીતે કામ કરે છે કે પહેલા તમારે એનું જ્ઞાન આપવાનું, વિચાર, એનું વાવેતર કરવાનું, એ સમજાવવાનું કે આ કઈ વિદ્યા છે, પછી એ વિદ્યાની સ્પર્ધા આપણે ગોઠવવાની. આ મહત્વની વાત છે અને કામની વાત છે આપણા બધા માટે. હું 2-3 આવી ફોર્મલ વાતો કરીને મારે જે 1-2 નાનકડી વાત કરવી છે કહીને તરત વિરમી જઈશ. કારણ કે હું અંદર ડોક્યું તાણીને બહાર નીકળી ગયો કે ભાઈ આપણે ઇન્ફ્લુઅન્સ કર્યું હોય, રિઝલ્ટ એવું ન લાગે કે અમારા નિર્ણાયક મિત્રો
બહુ આમ ગંભીર મુદ્રાની અંદર ડિસ્કશન કરતા હતા. એનો અર્થ એ કે સ્પર્ધા સરસ રહી છે, ચર્ચા તીવ્ર ચાલી રહી છે અંદર, અને એ પણ બધા કેળવાયેલા કસાયેલા કહી શકાય એવા જૂના ચેમ્પિયનો જ છે આ દુનિયાના, નાટકોની દુનિયાના. તો જે વાતો કરતો હતો કલા સ્મૃતિ વિશે, આ આખા ગુજરાતની અંદર થતી સૌથી મોટી સ્પર્ધા હવે થઈ ગઈ છે. સામાન્ય સંજોગોમાં અત્યારે હાલત એવી છે અભિલાષભાઈ કે પ્રકાશકો છે ને એ નાટકના, નવલકથાના, કવિતાના પુસ્તકો જ છાપવા તૈયાર નથી. લેખકો પોતે પૈસા આપે તો છાપી દે, તમારી ઘરે નકલ આપી દે. આવી પરિસ્થિતિ હોય એની વચ્ચે આ રંગભૂમિને જીવતી રાખવા માટે, એને જીવંત રાખવા માટે આજે ઓડિટોરિયમ આપ જોઈ રહ્યા છો, આ બધા ઓડિટોરિયમ શું કામ બને છે? આ રંગમંચ બન્યા શું કામ આ જગતની અંદર? રંગમંચ એટલા માટે બન્યા કે જેમાં જીવંતતા આવે કંઈક નાટકની. હું વચ્ચે લંડન હતો, મોરારી બાપુની પ્રિય કથા કેમ્બ્રિજની અંદર, ત્યાંથી પછી ફરવા માટે થોડો નીકળો, કથા પૂરી થઈ એટલે શેક્સપિયરના ગ્લોબ થિયેટરમાં વંદાબેન ગયો. ગ્લોબ થિયેટર બહુ સરસ રીતે, મને આનંદ છે કે ત્યાં બેસીને મેં આર્ટિકલ લખ્યો. ત્યાં બહાર વરસાદ પડતો હતો, મારે જે જગ્યાએ જવું તો મેં કેન્સલ કર્યું વરસાદમાં. હું પેલું છત્રી કે કઈ લઈને નીકળો નહોતો. મહત્વ ચિંતા તો મારે ભીંજાવાની નહોતી, હું તો બહુ ભીંજાયો છું બધે. અને ભીંજાવામાં નડતર જેવું લાગે છે, શરીર સુદ્ધા બખ્તર જેવું લાગે છે, એવી ઉદયન ઠક્કરની કવિતાની પંક્તિઓ યાદ આવી જાય આપણને વરસાદ પડે ત્યારે. તો મને ભારા ભીંજાવાની ચિંતા નહોતી, પણ લેખના કાગળિયા ભીંજાઈ ન જાય ગુજરાત સમાચારમાં પહોંચ્યા વગર એની ચિંતા હતી. તો આખું થિયેટર ખાલી હતું, કારણ કે ગાઈડેડ ટ્રીપ પૂરી થઈ ગઈ હતી. શો સાંજે હતો, બપોરના સમયે ત્યાં વરસાદ પડ્યો. મેં રિક્વેસ્ટ કરી કે હું આઈ એમ એન ઓથર, કે એને સીટ ઓવર હિયર. એટલે મને પેલી જે રિસેપ્શન ઉપર જે છોકરી બેઠી હતી એણે એમ કીધું કે ધીસ ઇઝ પ્લેસ મેડ ફોર પીપલ લાઈક યુ. શેક્સપિયરની જગ્યા છે, તમે અહીં બેસીને લખો. એણે મને વ્યવસ્થા કરી દીધી સરસ રીતે બેસવાની, અને મને બહુ આનંદ થયો કે હું એ જગ્યાએ બેસીને લખ્યો કે જ્યાં 400-450 વર્ષ પહેલા શેક્સપિયરના લખેલા નાટકો ભજવાતા શેક્સપિયર પોતે જોવા આવતા. અને એ જગ્યાએ બેસીને મેં લેખ તો લખ્યો, એ મારી અંગત અનુભૂતિ મેં તમારી સાથે શેર કરી. જો અનુભૂતિની આ જ મજા છે. તમને આનંદ થયો, મેં તો તમને કીધું નથી, મેં તાળીઓ ઉઘરાવી નથી, કંઈ તમને ખુશ થવાનું, રાજી થવાનું કીધું નથી, પણ મારો રાજીપો તમારા સુધી એટલે પહોંચ્યો કે અનુભૂતિનું વિશ્વ આવી જ રીતે એકથી બીજા સુધી પહોંચતું હોય છે. તો મને આનંદ એ થયો કે ત્યાં મેં બોર્ડ જોયું, કારણ કે હવે શાંતિથી જોવા મળ્યું. પેલું આપણે ગાઈડેડ ટૂર કરી હોય તો થિયેટર ને શેક્સપિયર ને એની વાત હોય. ત્યારે ખ્યાલ આવ્યો કે અમેરિકાથી વર્ષો પહેલા એક પ્રવાસી આવ્યા, એ આ જગ્યા ઉપર ગયા, શેક્સપિયરના બહુ મોટા ચાહક, અને ત્યાં એને જઈને વંદના કરી કે ભાઈ આ જગ્યાએ શેક્સપિયર આ બધું કામ કરતા. અને પછી એમને એમ થયું કે આ જગ્યા તો હવે એવી હાલતમાં છે કે જેને બહુ સાચવી જ હતી, સરકારે એની જમીનને કોર્ડન કરીને સાચવી હતી, પણ ત્યાં કોઈ થિયેટર નહોતું પરફોર્મિંગ આર્ટ્સ. તો એ અમેરિકા છોડીને બ્રિટન વસી ગયા, અને આ થિયેટરને નવું સ્વરૂપ આપીને ફરીથી ધમધમતું કરવા માટે એમણે પોતાની જાત અને ખજાનો બંને ખપાવી દીધો. પછી એમની દીકરી એમનો પ્રોજેક્ટ અંતે પૂરો કર્યો, અને ફરીથી ગ્લોબ થિયેટર છે એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં, એ જમાનાના લાકડાઓ કેવા હોય કેવું હોય એ જ બધી રીતે શરૂ થયું. દુનિયા આવી રીતે સાચવે છે કળાના વારસાને. મારે કહેવાનો એ છે આપની સામે. હું દુનિયામાં જ્યાં જ્યાં ફર્યો છું ત્યાં સૌથી કોઈ પણ સિટીમાં જઈને આપણે કહો કે જોવા જેવું શું, જોવા જેવું શું એનું લિસ્ટ તમે કરો. યુરોપના કોઈ પણ મહાનગરમાં જાઓ, દીપકભાઈ, એ લિસ્ટની અંદર આવે ઓપેરા હાઉસ. તમે પેરિસ જાઓ તો એમ કે ઓપેરા હાઉસ, વિયેના જાઓ તો એમ કે ઓપેરા હાઉસ. હું હમણાં જ યુરોપના બીજા સ્કેન્ડિનેવિયન 3 દેશોમાંથી આવ્યો, 3 કોપનહેગનમાં ઓપેરા હાઉસ, નોર્વેના ઓસ્લોમાં ઓપેરા હાઉસ, હેલ્સિંકીમાં ઓપેરા હાઉસ. જ્યાં જાઓ ત્યાં બધા જોવા જેવી જગ્યાઓમાં ઓપેરા હાઉસનું નામ લીધા વગર રેની. ઓપેરા હાઉસ એટલે એ જગ્યા કે જ્યાં પહેલેથી નાટકો ભજવાતા હોય. આપણને આનંદ થાય એવી વાત એ છે કે દુનિયા એવું માને છે કે ભાઈ ગ્રીક ટ્રેજેડીથી નાટકની શરૂઆત થઈ આ જગતમાં. દુનિયા એવું ઘણું માને છે, જેને આપણે ઘણા કોર્સ દુનિયાને નવા શીખવાડવાની જરૂર છે. દુનિયા તો એમ પણ માને છે કે એપિક ઓફ ગિલગામેશ છે એ પહેલી કૃતિ છે આ જગતની અંદર સંપૂર્ણપણે પાત્રાલેખન સાથે રચાયેલી. પણ આપણે એમને કહેવાની જરૂર છે કે વાલ્મીકી રામાયણ છે એ એપિક ઓફ ગિલગામેશ કરતા અનેક ગણી વધારે સમૃદ્ધ રીતે રચાયેલી અને ટાઈમલાઈનની રીતે એના કરતા પ્રાચીન કહી શકાય એવી કૃતિ છે. મહાકાવ્ય પણ છે, મહાગાથા પણ છે, અને આપણો એક સાંસ્કૃતિક વિરાસત જેવો વારસો છે જે અનેક રીતે ભજવાતું રહ્યું છે. રામાયણ અને મહાભારત આપણે એવા ગ્રંથો છે કે નાટકની દુનિયામાં અનેક વખત અનેક રીતે ભજવાય. પણ આ દુનિયાને કહેવા માટે આપણે તો સાચવવું પડે ને.
તામિલનાડુ જો રજનીકાંતને પ્રેમ કરે ને તો બાકીના આપોઆપ રજનીકાંતને ઓળખતા થઈ જાય. બાકી રજનીકાંત પહેલા તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હતા. એમનું મૂળ નામ છે શિવાજીરાવ ગાયકવાડ. જે રાજ્ય એને એટલો પ્રેમ કર્યો કે અંતે તમિલ ફિલ્મોના આઇકોન તરીકે, થલાઈવા તરીકે ઓળખાતા થઈ ગયા. બરાબર, મહારાષ્ટ્રમાંથી આખી આઈડેન્ટિટી તામિલનાડુમાં શિફ્ટ થઈ ગઈ. તમે વિચાર કરો. તો મારી એ ઈચ્છા છે આપ બધાની સામે મૂકવાની કે અમારા બધાનો પ્રયત્ન, આખી મહેનત જે છે એનો સાર એ છે કે આપણે ગુજરાતીઓ આપણી જ ગુજરાતી રંગભૂમિને, આપણી ગુજરાતી કળાઓને, આપણી ગુજરાતી કવિતાને, આપણી ગુજરાતી સમૃદ્ધ વાર્તાઓને, આપણા સાહિત્યના વારસાને, આપણા સિનેમાને, દરેક બાબતને. હમણાં જ ઉમરો ફિલ્મ રિલીઝ થઈ છે અને સરસ, હું તો બહાર હતો પણ સરસ રિવ્યુઝ બધા અભિષેક માટે લખાયેલા અને બધું હું વાંચતો હતો. અને ગુજરાતીમાં ઘણું બધું નવું કામ પણ થાય છે. હા, આપણી પાસે એવું છે, સર્જકો વધારે છે. અભિલાષભાઈ હું ઘણીવાર આ બાબતે ચર્ચા કરતા હોઈએ છીએ. સર્જકો જાજા છે, પ્રેક્ષકો ઓછા છે. સર્જકોમાં જાજુ કહેવા પણ નથી, પ્રેક્ષકોને જાજા ભેગા કરવાની જરૂર છે. કારણ કે પ્રેક્ષકો ડિવાઈડ થઈ ગયા છે ઓટીટીમાં, મોબાઈલમાં, પોતપોતાના હેન્ડી મનોરંજનમાં. તે બધામાં હું છું. વિશ્વ આખાનો વાનગીઓ ખાવાને કારણે કે આપણી વાનગીઓ આપણે ભૂલી જાય, હું તો કરતો નથી. હું દુનિયા આખીની કેક ખાઈને બેઠો છું અને છતાંય રોટલાય ખાઉં છું, રોટલીએ ખાઉં છું, ભાખરીએ ખાઉં છું, શું ખાઉં છું, ઇન્સ્ટાગ્રામમાં મૂકું છું. તમે વિચારજો આ વાત શાંતિથી ઘરે જતા જતા પણ. આપણી પોતાની કળાઓને વીખીને આપણે દુનિયાની કળાઓને પ્રેમ કરવાની ક્યાં જરૂર છે? આપણે બંનેને પ્રેમ કરી શકીએ એવી સગવડતા આવે થઈ. બરાબર, હું બેઠા બેઠા તુર્કીશ સિરિયલ પણ જોઈ શકું, હું સ્પેનિશ ફિલ્મ પણ જોઈ શકું, હું કોરિયન ડ્રામા પણ નિહાળી શકું, એનું સંગીત બીટીએસ પણ સાંભળી શકું, કોલ્ડપ્લેની કોન્સર્ટમાં જઈને ધમાલ પણ કરી શકું. અને આ બધું કરતા કરતા પણ હું દિલીપ ધોળકિયા અને ક્ષેમુ દિવેટિયા શું સંગીત આપી ગયા છે એનો સાર ગ્રહણ કરી શકું. આ બધું કરતા કરતા પણ ઉપેન્દ્ર ત્રિવેદીથી શરૂ કરી અને નરેશ કનોડિયા સુધી કેવી કેવી કામ કર્યું એની ખબર રાખી શકું. હવે આપણી પાસે આ સગવડતા છે તો આપણે ગુજરાતી પ્રજા તરીકે આપણી કળાઓને જેટલો પ્રેમ કરશું ને એટલી દુનિયા આપણી કળાને પ્રેમ કરશે. આ મહત્વમાં મહત્વની વાત છે. આપણે જ આપણી કળાઓને જો પ્રેમ ઓછો કરશું તો દુનિયા તો ઓછો જ કરવાની છે. પણ આપણે ખબર પડે છે ને બીજા લોકો પોતપોતાની કળાને, પોતપોતાની ભાષાને એટલો બધો પ્રેમ કરે છે. હું હમણાં જ જે 3 દેશો ફરીને આવ્યો, એ 3 દેશો સ્કેન્ડિનેવિયાના દેશોની પોતપોતાની નોર્ડિક ભાષા છે. ને ફિનલેન્ડે તો વંદનાબેન આઝાદ થયા પછી પોતાની ભાષા વિકસાવી. ખાસ કે અમે કોકની ભાષા શું કામ બોલીએ? અમારી પાસે અમારી ભાષા હોવી જોઈએ, ફિનિશ ભાષા. 3 દેશોમાં ફાંકડું અંગ્રેજી બોલાય છે, ફાંકડું અંગ્રેજી. આટલું સારું અંગ્રેજી અમેરિકામાં નથી બોલાતું. અમેરિકન ઇંગ્લિશ તો બધું ઘણું સ્લેંગ થઈ ગયું છે. એટલું સરસ અંગ્રેજી બોલાય છે કારણ કે અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ તરીકે કમ્પલસરી છે સ્કૂલોમાં. એટલે બધા જ બોર્ડ પણ ઇંગ્લિશમાં લખાયેલા જોવા મળે, મ્યુઝિયમોથી શરૂ કરીને બધે સાઇન બોર્ડમાં. સરસ અંગ્રેજી બોલવાને કારણે તમે તમારી ભાષા ભૂલી ન જાઓ. એના 10 દિવસ લગી એ ધાવણ ધાવીનું આવ્યો છું હમણાં. અને એમાંથી મારે આ સંદેશ આપવો છે કે અંગ્રેજીને પ્રેમ કરવા ખાતર કે ગુજરાતી વિસરી જવાની ન હોય. બંને ભાષા એક સાથે બોલી શકાય, લખી શકાય, વાંચી શકાય. બંનેને પ્રેમ કરી શકાય. આપણે અંગ્રેજી દુશ્મન છે ને કોઈ બાજુવાળી કોઈ ડાકણ આંટી છે ને એવા બધા વિધાનોમાં હું ક્યારે પડ્યો નથી ને પડવાનો નથી. એમાંથી ઘણું બધું આપણને જાણવાનું શીખવા મળે છે. અંગ્રેજી આપણને ઘણું બધું આપ્યું છે. પણ મહત્વની વાત એ છે કે અંગ્રેજીને સાથે સમાવિષ્ટ કરવામાં આપણે કઈ બાકીનાને ભૂલી ન જાય. આપણે ગુજરાતી થાળીવાળા માણસો છીએ સાહેબ. કઈ લાડુ ખાવાના હોય એટલે ભજીયા ન ખવાય એવું કોણે કીધું? લાડુ ખવાય ને ભજીયા ખવાય ને દાળ ભાત ખવાય. અને મુખવાસ 6 પ્રકારના રહી ખવાય, 6 વારા ફરતી ખવાય. એક હથેળીમાં 6 ભેગા કરી નહીં ખવાય. આપણે આવું રોજ જમવામાં કરીએ છીએ તો કળામાં શું કામ ન કરી શકીએ? દુનિયા આખીની કળાને, દુનિયાની બધી જ ભાષાઓને પ્રેમ કરતા કરતા આપણી કળાને કેમ ન પોખી શકીએ? આ મૂળ મુદ્દો છે અમારો. અને તમે એમ કહો કે ભાઈ આવું તમે ભાષણ કરો, તમે લેખ લખો ને પછી છૂટી જાઓ, એવું મને કોઈ ન કહી જાય. એટલે હું જો આ નવી ધૂસરી મેં કીધું એમ મેં લીધી છે કે ભાઈ આપણે કળા સ્મૃતિના માધ્યમથી અવનવા પ્રયોગો એક ધારા ચાલુ રાખીએ. હમણાં જ ચર્ચા કરતો હતો, મને કીધું કે મને કે આપણે વેલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે. મેં કીધું આપણે વસંત પંચમી ઉજવીએ, આપણે વેલેન્ટાઇન્સ ડે ઉજવીએ, આપણે હોળી ધૂળેટી ઉજવીએ. આપણે ઉજવવાના નામે કઈ બાકી જ નથી રાખવું, બધું જ ઉજવીએ. કારણ કે દરેક વાતની ઉજવણી એક કળા છે. કળાની જરૂરત તમારે ઉત્સવ માટે પડે. જોજો, તમારે કોઈ પણ વસ્તુનું સેલિબ્રેશન કરવું હોય ને એટલે તમારે 2-5 જણા મિત્રોને પૂછવું પડશે, શું આઈડિયા, કંઈક આઈડિયા આપો ને. મારી વાઈફને કંઈક ગિફ્ટ આપવી છે, આઈડિયા આપો ને.
મારા પપ્પાને મારે સરપ્રાઈઝ આપવું છે, આઈડિયા આપો ને. આ આઈડિયા આપો ને ત્યાંથી જ કળા શરૂ થઈ. પછી તમને કેક કોક ડેકોરેટ કરીને આપે ને એ પણ કળા છે. તમે કંઈક સંગીત પ્લે કરો એ પણ કળા છે. તમે નાચો એ પણ કળા છે. જ્યાં એવી કોઈ વાત આવે કે જેમાં તમે જે છે એમાં કોઈક નવો શણગાર ઉમેરવાની કોશિશ કરો છો એ કળા છે. જ્યાં એવી કોઈ વાત આવે કે તમે જે છે એમાં કોઈક નવો સૂર પકડો છો એ કળા છે. અને એવું માની લેવાની જરૂર નથી કે માત્ર આનંદ એ કળા છે. પીડાની અભિવ્યક્તિ પણ એક કળા છે. પીડાની અભિવ્યક્તિ પણ થાય, કળાના માધ્યમથી થાય. અને જે સમાજ કળાના માધ્યમથી આક્રોશ અને પીડાને અભિવ્યક્ત કરતો શીખે ને એમાં ક્રાઇમ થોડાક ઘટે. કારણ કે એ વિસ્ફોટ કંઈક બીજે જઈને થાય એના કરતા સ્ટેજ ઉપર થઈ જાય સારું. એ સમાજમાં કે ઘરની અંદર થાય એના કરતા કોઈને કોઈ રીતે એ કેથાર્સિસ, એ વેન્ટિલેશન બહાર નીકળી જાય. તમારી અંદરનો ધૂંધવાટ, તમારી અંદરનું ઉકળાટ, તમારી અંદરની વ્યથા, તમારી અંદરની ઝંખના. એટલા માટે આ જગતની અંદર આપણા બધાના જન્મ પહેલા આ બધી વિદ્યાઓ શોધાય, માણસને ઠેકાણે રાખવા. પેલું વિશ્વ યોગ દિવસે એક મેસેજ ફરતો આવ્યો હતો ને કે બીજું યોગાસન તમારાથી ન થાય તો સખણાસન કરજો. આ સખણાસન માણસનું ચાલુ રહે એના માટે આ બધી કળાઓની અભિવ્યક્તિ છે. એના માટે નાટક છે. એના માટે આપણે એક જીવનમાં એક જ જીવન જીવીને આપણને બધાને, હું હસતા હસતા કહેતો હોઉં છું, ભારતમાં જેટલું જોવા જેવું છે કે 84 લાખ ફેરા ઓછા પડે એટલે આપણે ત્યાં આટલા પુનર્જન્મોની વાત આવી હશે કે આ બધું ખાવું હોય, બધું જોવું હોય, બધું સાંભળવું હોય, બધું વાંચવું હોય તો એક જન્મમાં કેમ પૂરું થાય? ન થાય. એટલે મારા મિત્રો, સમજવાની વાત એ છે કે આપણે જો એક જન્મમાં બધું પૂરું ન કરી શકીએ તો એવી શું આર્ટ છે, શું ટ્રીક છે કે એક જન્મમાં બધું થાય? આ આર્ટ. તમે એક જીવનમાં જે જીવો છો પણ તમે પાત્ર ભજવો ત્યારે અભિનેતા તરીકે, ત્યારે તમે બીજી કોઈ જિંદગી જીવી લ્યો છો 3 કલાક માટે, 1 કલાક માટે, અડધી કલાક માટે. તમે સિનેમામાં કોઈ પાત્ર ભજવો, તમે સિરિયલમાં પાત્ર ભજવો, તમે એ પાત્રનું જીવન જીવો છો. તમે રચો છો લેખક તરીકે ત્યારે પણ એનું જીવન જીવો છો. તમે સન્નિવેશ બનાવો છો એના માટેનું, તમે એના માટેનું દિગ્દર્શન તૈયાર કરો છો, એના માટેનું પાર્શ્વ સંગીત તૈયાર કરો છો, ત્યારે પણ તમે એમાં ઊંડા ઉતરીને એ ઘટના જીવો છો. પંડિત રવિશંકરે સિતાર વગાડવાની હોય ગાંધી ફિલ્મમાં રિચાર્ડ એટનબરોની, ત્યારે એમણે ગાંધી એટલે એટનબરો એમની પસંદગી કરેલી કે તમે ગાંધીના દેશમાંથી આવો છો. હું એવા સંગીતકારને આપીશ આ સંગીત કે જેને ગાંધી મૂલ્યોની ખબર હોય, જે કુર્તો પાજામો શું છે એ પહેરીને બેઠા હોય અને એ ગાંધી વિશે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કરે. ભાનુ અથૈયાએ કોસ્ચ્યુમ તૈયાર કરેલા, બ્રિટિશ દિગ્દર્શક. અને વિચાર કરો કે એમણે કામ અહીંના લોકોને આપ્યું. શું કામ? કારણ કે એમની ઈચ્છા એ હતી કે તમે એ જીવો, તમે જીવેલા છો ગાંધી. તો મારા મિત્રો, આપણે એકમાંથી અનેક જિંદગી જીવવાનું, આપણે ત્યાં નાટકને ચાક્ષુષ યજ્ઞ કીધો છે આપણા શાસ્ત્રોમાં. આંખોથી થતો યજ્ઞ, ચાક્ષુષ યજ્ઞ. એક જિંદગીમાં અનેક જિંદગી જીવવાનો મોકો આપે છે આપણને. પ્રેક્ષક તરીકે પણ આપે છે, અભિનેતા તરીકે નહીં. કે તમે 5 નાટકો જુઓ તો 5 નાટકોમાં 5 અલગ અલગ જીવન છે એની સ્લાઇસ તમે જોઈ લીધી. આપણને ગુજરાતીઓને આવું બહુ ગમે, રેનબો આઈસ્ક્રીમ ખાવા વાળા આપણે, કે એક સાથે 3 વસ્તુ. નાનો હતો ત્યારે કસાટા આવતો, કસાટા એટલે 3 અલગ અલગ ફ્લેવરની સ્લાઇસ હોય, બરોબર. આપણને મિક્સ ફ્લેવર ગમે તો અમે આ 3 દિવસ લગી મિક્સ ફ્લેવર તમારી સામે રજૂ કરી કલા સ્મૃતિના માધ્યમથી. અને મારે કેવું જોઈએ, હું તો, મને 3 દાયકા થવા આવ્યા આ જ સંસ્થા સાથે, ગુજરાત સમાચાર સાથે, નોન સ્ટોપ એક ધારા. શરૂ અહીંથી થયું છે, સીધું અહીં ને અહીં જ, ક્યાંય આડો અવળો થયો જ નથી. એટલે હું હકથી કહી શકું કે ભાઈ, મને ખ્યાલ છે કે ભાઈ ગુજરાત સમાચાર છે એ કેટલું પોતાને આજના આટલા બધા લાઉડ થતા જતા જમાનામાં એવી સંસ્થા છે કે આ કાર્યક્રમો કરે પણ પોતે પોતાની હાજરી કે ફોટા એનું બહુ મહત્વ ન રાખે. અમારે કેવું પડે કે સાહેબ તમે આવજો, એક ફોટો પડાવી જાજો. શ્રેયસબેન ખબર પડી કે તું જાઓ, મને કે તમે જાઓ છો ને? મેં કીધું હા હું જઈશ ને. મેં કીધું તુષારભાઈને અભિવાદન છે આજે, પદ્મશ્રી તુષાર શુક્લ, જેમણે ઉદઘાટન કરેલું આજ સ્પર્ધા માટે. તો હવે જેમને ઉદઘાટન કર્યું હોય એ કાર્યક્રમમાં હું સમાપનમાં જાઉં અને એમને મળવા ન જાઉં તો કેવો અવિવેક લાગે. મેં કીધું ત્યાં થઈને જઈશ. એટલે સાહેબ મને કે બહુ સારું. મેં કીધું આપ આવો છો? મને કે તમે બધા જાઓ છો પછી મારી શું જરૂર છે? આનાથી ઊંધું જગતમાં જોવા મળે મીડિયામાં. પોતે ન ગયા હોય ને તોય પોતાનો ફોટો તો મોકલી જ દે કે અમે હતા. આ એવા યજમાનો છે, આ એવા આયોજકો છે કે જે તમને મંચ આપે, જે તમને સગવડતાઓ આપે, જે આખી ટીમને પ્રોત્સાહન આપે અને પછી એમ કહી દે કે અમારે ક્યાંય આગળ થવું નથી,
અમે મીડિયાવાળા હોવા છતાં, અમારું ઘરનું મીડિયા હોવા છતાં અમારે પ્રોજેક્ટ નથી થવું, અમારે કળાને પ્રોજેક્ટ કરવી છે, અમારે કલાકારોને પ્રોજેક્ટ કરવા છે. ધીસ ઇઝ રેર. આટલા બધા લાઉડ અને આટલા બધા ફાસ્ટ જમાનામાં લોકોનું આ બાબત ઉપર ધ્યાન નથી જતું ને, એટલે મેં આંગળી ચિંતામણ કરીને તમને કહ્યું. મને કહ્યું નથી આવું કહેવાનું, મેં આંગળી ચિંતામણ કરીને કહ્યું. એ મારો સ્વભાવ છે, મારી ટેવ છે. કોઈક સરસ વસ્તુ લાગે તો ઉંચકીને મૂકી દઉં છું ઘણી વખત. તો મિત્રો, આ બહુ યુનિક, બહુ અજોડ વાત છે. લોકો પગથિયા ઘસી નાખે આના માટે કે ભાઈ અમે કર્યું, અમે કર્યું, અમે કર્યું. નહીં, સ્વભાવ એ છે કે આપણે પ્લેટફોર્મ આપો, આપણે ન્યુટ્રલ રહ્યો, આપણે વચ્ચે બીજો કોઈ ચંચુપાત ન કરો અને બસ આગળ વધવા દો. આખી વાત કળાનો વારસો આગળ વધવા દો. ગુજરાતમાં થોડીક કળાની પ્રવૃત્તિ થવા દો. તો મને બહુ આનંદ થયો. આપ બધા મિત્રો પણ છેક સુધી રહ્યા. અમારે બધાની સાથે આપનો આભાર માની લઉં. અભિલાષભાઈ અમારે આ પ્રસૂતિ થઈ કલા સ્મૃતિની ત્યારથી ભેગા ને ભેગા છે. તુષાર ને બધા મિત્રો બધા બેક સ્ટેજમાં બધા ઘણા બધા છે. ધ્રુવી ને કેટલા બધા છે. દેવર્ષિ તો અમે આવડો એના પપ્પાએ તેડેલો જોયેલો છે. ત્યાંથી આટલો બધો બોલતો ને ઇન્ટ્રોડ્યુસ કરતો થઈ ગયો. એટલી યાત્રા થઈ ગઈ એની. તમને છતાં છતાં મારી વાત પૂરી કરતા પહેલા જવાનું નથી, તમારે હજી તો પરિણામ સાંભળવાનું બાકી છે. આપણે મારી વાત પૂરી કરતા પહેલા મારે એટલું જ કહેવાનું છે કે કલા સ્મૃતિના આવા આયોજનોમાં તમે મોટા ભાગના કાં ટોકન દર હશે ને કાં નિઃશુલ્ક હશે. બરાબર? અમે એ પણ વિચાર કર્યો છે કે જ્યાં અતિશય મોંઘું પડતું હોય ત્યાં બરાબર છે કે એવી ટિકિટો રાખવી પડે, કે એવા સ્ટાર્સ બોલાવ્યા હોય જે ખર્ચાળ થાય, એક સ્કેલ એવડો હોય. તમે હવે ફિરોઝ ખાનનું મુગલે આઝમ લઈ આવો તો તમારે એ પ્રકારનો સ્કેલ ઊભો કરવો પડે. પણ ત્યાં સુધી કાં તો ફ્રી રાખવા પ્રોગ્રામો અને કાં ટોકન ચાર્જ ઉપર રાખવા. તો એ તમારા સહયોગ વિના શક્ય નથી બનવાનું. એટલે તમે અહીં જે હાજર છો એનો ગુણાકાર કરીને તમે જે અહીં જો સરસ કંઈક લાગ્યું હોય આ વાતમાંથી, વંદાબેનની વાતમાંથી, અમારા આખા પ્રયોગમાંથી, તમે જે જોયા એ નાટકોમાંથી, તમે જે પરિણામો મળે એમાંથી જે કંઈ સરસ લાગ્યું હોય એ તમે બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. એને શેર કરજો બસ. અમારી આટલી જ વિનંતી છે. મેઘાણીભાઈએ લખેલું, આપણા આઝાદીના ક્રાંતિકારીઓ બોલતા હોય એવી રીતે, કદી સ્વાધીનતા આવે વિનંતીભાઈ છાની, અમોને સ્મરી લેજો પળ એક નાની. અમે અમારી કુટુંબ હતા, ઘર હતા, પરિવાર હતા, અમારી સેફટી હતી. અમે જેલમાં ગયા, અમે ફાંસીએ ચડી ગયા, અમે લોહી પાણી એક કર્યા. ત્યારે તમે મુક્તિનો શ્વાસ લ્યો છો તો અમે બીજું કંઈ જોતું નથી. જોતું હોત તો એવોર્ડ લેવા માટે અમે અંગ્રેજોની ભેગા ગોઠવાઈ ગયા હોત, લડ્યા ન હોત. વિનંતી એટલી જ છે, સ્મરી લેજો પળ એક નાની. તો હું આપણા જેટલા કલાકારો છે, જેટલી દિવંગત અને વર્તમાન ચેતનાઓ છે, બધાને સ્મરણ વંદના કરું છું. અને આપ બધાને પણ એટલી જ વિનંતી કરું છું કે આ સ્મરણમાંથી ભૂલાઈ ન જાય, સ્મૃતિમાં પણ શેષ ન રહે એવી પરિસ્થિતિ નાટકોની, આપણી ભાષાની, આપણી કળાઓની ન થાય. એના માટે થોડાક સાબદા થાજો, એના માટે થોડાક અમારી સાથે સહયોગમાં રહેજો. એના માટે થોડોક તમારે સમય આપવાનો છે. બદલામાં તમને કળાઓનો જે પ્રસાદ છે એ તો મળે જ છે. થોડોક સમય આપવાનો છે. આ મહાકુંભમાં જેમ ડૂબકી મારવા માટેની હોડ છે ને, એમ આ પણ એક પ્રકારનો કળાકુંભ જ છે, એમ સમજી લેજો. આમાં પણ ડૂબકી મારવાથી ધ્યાન લાગી શકે. માણસ પોતાનું અસ્તિત્વ, આજના જ મારા લેખમાં મેં લખ્યું છે કે માણસ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય ને એનું નામ સમાધિ. પછી કોઈના પ્રેમમાં પોતાનું અસ્તિત્વ બે ઘડી માટે ભૂલી જાય, કોઈના ધ્યાનમાં ભૂલી જાય, કોઈ ક્રિકેટર રમતો હોય ને ભૂલી જાય, કોઈ સંગીતકાર વગાડતો હોય ત્યાં ભૂલી જાય, કોઈ નર્તક નાચતો હોય ત્યાં ભૂલી જાય. આ બધી ભાવ સમાધિઓ છે મિત્રો. આ ભાવ સમાધિ એ જ ડૂબકી છે, એ જ સૌથી મોટું ગંગા સ્નાન છે. આપ બધાએ 3 દિવસ સુધી દીનદયાળ ઉપાધ્યાય હોલની અંદર કલા સ્મૃતિ ગુજરાત સમાચારના માધ્યમથી નાટકને ગંગાના પ્રવાહની અંદર ડૂબકીઓ મારી છે. એટલે હું આપ બધા વચ્ચે પરમપિતા કૈલાશ શિખર ઉપર જે બેઠા છે એવા દેવોના દેવ મહાદેવને એવી પ્રાર્થના કરું કે અમારી આ ભાવ સમાધિની ડૂબકીઓ પણ તમારા ખાતે જમા ગણજો. ધન્યવાદ.